ગુજરાતના અલગ અલગ શહેરોના જીમમાં ટ્રેનર તરીકે કામ કરતા લોકો ફિટનેસ નહીં પણ જીવલેણ દવા વેચનારા પેડલર બની ગયા છે। ફિટ દેખાવાના સપના બતાવીને દવા અને ઇન્જેક્શનનો કાળો કારોબાર ચાલી રહ્યો છે। જીમમાં જતા યુવાન યુવતીઓ દવાના ડોઝ લઈને શોર્ટકટ અપનાવે છે। વડોદરાના એક સગીરનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। 17 વર્ષના સગીર સાથે બનેલો બનાવ સ્તબ્ધ કરી નાખે એવો છે। વડોદરામાં રહેતો એક સગીર આવી જ રીતે સ્ટેરોઇડ અને શક્તિવર્ધક દવા વેચતા જીમ ટ્રેનર મિહિર તિરગરના રેકેટમાં સપડાઈ ગયો। સગીર પાવર લિફ્ટિંગ ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઈચ્છે છે। સ્પર્ધાને અનુરૂપ કસાયેલું મજબૂત શરીર બનાવવા માટે જીમ જતો હતો। ગયા વર્ષે યોજાયેલી નેશનલ લેવલની સ્પર્ધામાં તે જીતી ન હતો શક્યો એટલે ખૂબ ચિંતામાં હતો। પછી સ્ટેરોઇડ વેચનારાઓની જાળમાં એવો ફસાયો કે તેના કરિયર સામે પ્રશ્ન ઉભો થઈ ગયો। तो मैं वीर देवर मोक्ष का पहले कोच था। तो जो भी अभी वीडियोज़ और फोटोज़ वायरल हो रहे हैं इसके बारे में वो सब फेक है। ना ही ये स्टेरॉइड वगैरह लेता है और स्टेट और नेशनल खेलने के लिए एलिजिबल है। एंड मोक्ष और विधि के बीच में जो भी मैंने विधि को मैनिपुलेट किया था वो सब मैंने अपने स्वार्थ के लिए किया था, वो मेरी गलती थी, वो मैं एक्सेप्ट करता हूँ। और आज के बाद मैं अपनी जो चीज़ जिसको बेचता था अपनी चीज़ें वो मैं नहीं बेचूँगा, सब मेरी गलती होगी।